આ તમારા કૂતરાએ મારા સાસુને બટકું ભરી લીધું છે. 3 દિવસથી કઈ બોલતા નથી હવે. અરે સોરી, પણ એવું હશે ને તો હોસ્પિટલનો એમનો જે ખર્ચો છે હોય ને હું આપી દઈશ. ઈ મારે નથી જોતા, એમ કહો કે કૂતરું તમે મને કેટલામાં આપશો? તને કેટલી વાર કીધું છે કે માથું ઢાંકીને રાખવાનું, મારી સામે ઉઘાડા માથે નહીં ફરવાનું. જો તો મમ્મી. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું? હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટીની વાત નથી કરતી, જીભની વાત કરું છું. મનીષા, આપણે પૈસા વાળા થઈએ ને તો આપણે ચંદ્ર ઉપર જાશું. અરે મમ્મી, ચંદ્ર ઉપર તો બધા જાય, આપણે સૂર્ય ઉપર જશું. અરે પણ સૂર્ય ઉપર તો કેટલી ગરમી હોય, આપણે બળી ન જઈએ? મને ખબર જ હતી તમે આવું કહેશો, પણ આપણે રાત્રે જશું. મનીષા, આખો દિવસ કામ કરી કરીને અહીંયા થાકી જતી આવીશ ને? હા મમ્મી. લગન પહેલા તારા ઘરે તું આ બધું કામ કરતી હતી? ના મમ્મી, મારા ઘરે તો હું એકે કામ નહોતી કરતી. એક સાચી વાત કહું તને? હા મમ્મી. આ બધા કામ લગન પહેલા તે તારા ઘરે કર્યા હોત ને તો તારી મમ્મી હજી તને 3-4 વર્ષ રાખે ત્યાં. મનીષા, થોડીક વાર મારી યાર વાત કરને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી, એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. હાલો મમ્મી, ફટાકડા ફોડવા. હાલો હાલો, મને નથી આવડતા, તું ફૂટજે. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. તને ખબર છે જે વહુ સાસુથી બીવે ને એ સીધી સ્વર્ગમાં જાય? એમ? પણ તમને એક વાત ખબર છે? શું? જે વહુ એના સાસુથી નથી બીતી ને એના માટે તો ધરતી જ સ્વર્ગ છે. મનીષા, જો તો શાકભાજી વાળો આવ્યો છે, બટેટા લઈ આવતો. એ હા. અને સાંભળ, 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે. હા વાંધો નહીં. કેમ નો લાવી બટેટા? તમે એમ કીધું હતું કે 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે, ને એને 50 ના 4 કિલો કીધા એટલે નો લાવી. આલ્યો મમ્મી, ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાઓ. કોઈ ગરમ આઈસ્ક્રીમ ખાતું હશે, નથી ખબર પડતી તને? અરે મમ્મી, ખોટું બોલો માં. એકવાર મેં તમને ઠંડી રોટલી આપી ત્યારે તમે નહોતા કહેતા કે હંમેશા મને ગરમ જ બધી વસ્તુ આપવાની? હે ભાઈ, સાંભળ્યું છે તમારો ફોન ચોરાઈ ગયો? આ ચોરાઈ ગયો. તો રિપોર્ટ લખાવ્યો કે નહીં? આ રિપોર્ટ લખાવા ગયો તો બહારથી બાઇક ચોરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરો, બધું મળી જશે. અરે ઈ જ વિચારીને હું મંદિરે ગયો તો બહારથી ચપ્પલે ચોરાઈ ગયા. આ સવારે વહેલું ઉઠાય ને ઉગતો સૂર્ય જોવાય. મમ્મી, તમારા સાસુ વેલા ઉઠતા હતા? હા તો તમે વેલા ઉઠો છો? અરે હું તો રોજ 5 વાગે ઉઠી જાઉં છું, તું રોજ 8 વાગે ઉઠેસ. વેલા ઉઠ તો ખબર પડે ને. તો તમે વેલા ઉઠીને શું કાંઈ કાંદા કાઢ્યા? ના ના, તો પછી શાંતિથી જીવવા દ્યો ને.